હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું છું સંદીપ સોની. એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરીને જણાવ્યું કે સાહેબ, જે તમે પાસ થવાના પંચામૃતનો વિડીયો મૂક્યો હતો તો એ જોઈને અમને તો એટલો કોન્ફિડન્સ આવી જ ગયો છે કે અમે એકાઉન્ટ અને સ્ટેટમાં બોર્ડમાં તો પાસ થઈ જ જવાના છીએ. પરંતુ સાહેબ, વિભાગ એફના જે 5 માર્ક્સના દાખલા છે એ અમને સહેલાઈથી શીખવાડો કે અમને એમાં પૂરેપૂરા માર્ક્સ આવી જાય. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે ચેપ્ટર નંબર 2 સુરેખ સંબંધમાં જે 5 માર્ક્સના દાખલા છે, જે અલગ અલગ દાખલાને અલગ અલગ સૂત્રથી કેવી રીતે ગણાય છે ને એને હું એક જ સૂત્ર દ્વારા કેવી રીતે ગણી શકાય ને એની ચર્ચા તમારી સાથે કરવાનો છું. તો વિદ્યાર્થીઓ, આ વિડીયોને અંત સુધી જોજો અને જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકનને ક્લિક કરી દેજો. આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જ મળશે. ઓકે, તો શરૂઆત કરીએ. ટાઈમ બહુ લેવો નથી. ઓકે, ચલો ફટાફટ આપણે જોઈ લઈએ કે જે અલગ અલગ સૂત્રો આવે છે ને એ કયા કયા અલગ અલગ સૂત્રો આવે છે. ઓકે, તો એક સૂત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર વાળું. ઓકે, એના સિવાય બીજું સૂત્ર કયું આવે છે તો એન સિગ્મા એક્સ વાય વાળું સૂત્ર આવે છે. અને ત્રીજું સૂત્ર કયું આવે છે તો આ છે યુવી વાળું સૂત્ર, જેને આપણે ટૂંકી રીતનું સૂત્ર કહીએ છીએ. તમને ખ્યાલ જ હશે કે જે 5 માર્ક્સના દાખલા ગણવાના છે ને એમાં 3 સૂત્રનો ઉપયોગ થાય. પણ સાહેબ, કયા સૂત્રથી કયો દાખલો ગણવો? તો વિદ્યાર્થીઓ, આજે હું જણાવવાનો છું કે કોઈ પણ દાખલો પૂછાય એક જ સૂત્રથી ગણવાનું. કયું? આ યુવી વાળી રીતથી. ઓકે, હા, ઘણા બધા વિદ્યાર્થીઓ હવે કહેતા હશે કે સાહેબ XY વાળી રીતે ગણવો હોય તો ગણી શકાય. તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. તમને એમ લાગતું હોય કે કેલ્ક્યુલેટરની અંદર બહુ મોટા મોટા આંકડા આવે તોય વાંધો નથી, તો ચાલશે. પણ આ જે યુવી વાળી રીત છે ને એ બહુ સહેલી પડશે તમને. હું દાખલો સમજાવું છું, ધ્યાનથી સમજજો પૂરેપૂરા સ્ટેપ. અને કશું જ ના આવડતું હોય ને તો બરાબર જોજો, કારણ કે હું બેઝિકથી શીખવાડવાનો છું, એકદમ નીચલા લેવલથી. ઓકે, ચલો. તો એક રકમ આપેલી છે કે વિદ્યાર્થીઓનું વજન અને ઊંચાઈ એની માહિતી આપેલી છે, એક્સ અને વાય. ઓકે, તો પહેલું સ્ટેપ શું કરવું? ધ્યાન રાખજો, આ ચેપ્ટરના કોઈ પણ દાખલા આવે એટલે પહેલાં તમારે એક્સ બાર અને વાય બાર શોધવાનું. હવે એક્સ બાર અને વાય બાર શોધવા માટે શેની જરૂર પડે તો કે સાહેબ એનું ટોટલ. તો એક્સનું ટોટલ અને વાયનું ટોટલ આપણે કરી લઈએ. એક્સનું ટોટલ એટલે જેને કહીશું આપણે સિગ્મા એક્સ કેટલું થાય છે 953 અને સિગ્મા વાય કેટલું થાય છે 344. આ કેલ્ક્યુલેટરથી તમે પણ કરી શકો છો. ઓકે, ચલો. ત્યારબાદ એનું સૂત્ર મૂકીએ અને એક્સ બાર શોધી નાખીએ. સૂત્ર તમને ખ્યાલ જ છે, સિગ્મા એક્સ ભાગ્યા એન. એની કિંમતો મૂકીએ એટલે એક્સ બાર મળી ગયો. કેટલો છે? 158.83. અને ત્યારબાદ એવી જ રીતે આપણે વાય બાર શોધી નાખીએ અને વાય બારનું સૂત્ર મૂક્યા પછી એ કેટલું મળે છે? 57.33. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, પહેલું સ્ટેપ એક્સ બાર અને વાય બાર શોધી નાખવાનો છે. ડન. હવે શું કરવાનું સાહેબ? તો હવે આપણે યુ અને વી શોધવાનો છે. હવે યુ અને વી શોધીએ ને, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, એની પહેલાં યુ કેવી રીતે લેવો અને વી કેવી રીતે લેવો ને એની ચર્ચા ખાસ કરી નાખીએ. જો યુનું સૂત્ર તમને બધાને ખ્યાલ હશે કે એક્સ માઇનસ એ. આ યુનું સૂત્ર છે, તમે જોઈ શકો છો કે એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ. તો એમાં કરવાનું શું? તો જે છેદમાં સી એક્સ છે ને એના બરાબર હંમેશા આપણે એક જ લેવાનો. કેટલો? 1. એક્સ એ શું છે? તો એક્સની જે કોલમ જોઈ રહ્યા છો એ આપણા માટે એક્સ છે અને એ શું દર્શાવે છે? એને આપણે બોલાય ધારેલો મધ્યક. એ તમે કોઈ પણ ધારી શકો છો, કોઈ પણ ધારી શકો છો, ચાલે. બરાબર. તો હવે અહીંયા એક કયો લેવો કે જેથી આપણને ગણતરીમાં સરળતા પડે? તો તમારે વિદ્યાર્થીઓ જે એક્સ બાર શોધ્યો ને અહીંયા 158.83, એની નજીકની નાની કિંમત લેવી. એની નજીકની નાની પોઈન્ટ વગરની કિંમત કેટલી? તો કે 158.83 છે. તો આપણે કેટલા લેવાના? 158. નજીક નાની, એની ઉપર નહીં લેવાની, મોટી નહીં. 159, 160 એવું નથી લેવાનું.
બરાબર. આપણે કેટલા લઈશું? 158. નજીકની લઈશું અને નાની લઈશું એનાથી, તો કઈ આવે? 158. એટલે તમે એનું સ્ટેપ જુઓ તો આ રીતે લખી શકાય કે x માઇનસ 158 ભાગ્યા 1. તો હવે યુની કોલમ શું બનશે તમારી? કે જે x છે, xની કોલમ આપેલી છે એ દરેકમાંથી તમારે 158 બાદ કરવાના. ઓકે, એવી જ રીતે આપણે v માટે જોઈએ. ચલો, vનું સૂત્ર શું છે? તો કે y માઇનસ b ભાગ્યા cy. તો અગેન cy બરાબર કેટલા લઈશું? એક જ લેવાના છે આપણે. દરેક દાખલામાં આ જ પેટર્ન ફોલો કરવાની. હા, ઓકે. ચલો, y એટલે શું? તો yની કોલમ છે એ y દર્શાવે છે, અને bને પણ શું કહેવાય? ધારેલો મધ્યક. તો હવે પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ બીની કિંમત કઈ લેવાની? તો અહીંયા જે y બાર શોધ્યો ને આપણે, કેટલો શોધ્યો? 57.33. એની નજીકની નાની કિંમત લેવાની આપણે. તો નજીકની નાની કિંમત કઈ આવશે? તો કે 57.33 આવ્યો y બાર. તો એની નજીકની નાની કિંમત કઈ લઈશું? 57. તો b બરાબર 57 લઈશું. એટલે એ સ્ટેપ કયું આવશે? y માઇનસ 57 ભાગ્યા 1. છેદમાં 1 હોય કે ના હોય કોઈ આપણને વાંધો નથી. ઓકે, ચલો, તો u અને v ની આપણે કોલમ બનાવી દઈએ. ઓકે, ચલો, યુની કોલમ શું કહે છે? તો કે x માઇનસ 158. એ ક્લિયર થઈ ગયું. તો જે એક્સની કોલમમાં ચલની કિંમતો આપેલી છે એ દરેકમાંથી 158 બાદ કરીશું. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો, હાથમાં બેસીને લઈ જાઓ કેલ્ક્યુલેટરને. ઓકે, ચલો, તો પહેલું 155 માઇનસ 158 કેટલા થશે? -3. બીજો y કેટલો છે? બીજો x 165. તો 165 માઇનસ 158 કેટલા થાય? તો કે 7. એના પછી 158 માઇનસ 158 કેટલા થશે? તો કે 0. એના પછી 162 છે, તો 162 માઇનસ 158 કેટલા થાય? તો કે સાહેબ 4 થાય. ત્યારબાદ 153 માઇનસ 158 કેટલા થાય? તો કે -5 થશે. અને 160 માઇનસ 158 કેટલા થાય? તો 2 થાય. એટલે આ યુનિક કોલમ છે ને આ રીતે લેવાની. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, ભૂલ ના કરતા. એવું હોય ને તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો, કારણ કે હું વારંવાર રિપીટ કરીને બોલીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. ઓકે, એટલે વિડીયોને એવું હોય ને તો રિવાઇઝ કરીને ફરીથી સ્ટેપ જોઈ લેજો, હું શું બોલી ગયો. બરાબર, એટલે તમને 1-2 વાર રિવાઇન્ડ કરીને જોશો ને એટલે વધારે ક્લિયર થઈ જશે કે સ્ટેપ કયા મૂકવાના છે. ડન. ચલો, એવી જ રીતે આપણે વીની કોલમ બનાવીએ. ચલો, વીની કોલમ માટે શું જોયું આપણે? તો કે y માઇનસ 57 લેવાના છે. ઓકે, તો ચલો y માઇનસ આપણે 57 લઈએ. તો yની કોલમમાં છે એ પ્રમાણે પહેલું શું છે? 53. yની કોલમમાંથી 57 બાદ કરીએ. ચલો, તો 53 માઇનસ 57 -4. ત્યારબાદ 63 માઇનસ 57 6 થશે. એના પછી કેટલા છે? 56 માઇનસ 57 કેટલા થાય? તો કે -1 થાય સાહેબ. 60 માઇનસ 57 તો કે 3 થશે. ત્યારબાદ 52 માઇનસ 57 તો કે -5 થશે. અને ત્યારબાદ 60 માઇનસ 57 એટલે કેટલા થશે? 3. આ ક્લિયર થઈ ગયું યુ અને વીની કોલમ. બેઝિકથી સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. આ જ સિસ્ટમ છે, બહુ લાંબુ ચોડું બહુ પ્રવાહમાં નહીં વળવાનું, આપણે સિમ્પ્લિકેશન જ કરવાનું છે, સિમ્પલ. ઓકે, ચલો, હવે કઈ કોલમ આવશે? તો કઈ કોલમ આવશે? આપણે સૂત્ર પ્રમાણે તો એક યુવી આવશે. ચલો, યુવીની કોલમ શું થશે? યુવીનો મતલબ શું થાય? યુ ગુણ્યા વી. યુની કોલમ ગુણ્યા વીની કોલમ. ચલો, તો એ કરીએ આપણે. યુવી બંનેનો ગુણાકાર કેટલો થાય? -3 ગુણ્યા -4 12. ત્યારબાદ 7 ગુણ્યા 6 42. ત્યારબાદ 0 સાથે ગુણીએ એટલે 0 જ થવાનું છે. ત્યારબાદ 4 ગુણ્યા 3, તો 4 ગુણ્યા 3 કેટલા થાય? 12. ત્યારબાદ 5 ગુણ્યા 5 કેટલા થશે? તો કે 25. અને ત્યારબાદ 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6. જો ભાઈ એક જ સૂત્ર છે, યાદ કરી લેવાનું, એ પ્રમાણે કોલમ બનાવી દેવાની. ઓકે, ચલો, ત્યારબાદ કયું આવશે? યુ સ્ક્વેર. ચલો, યુ સ્ક્વેરનો મિનિંગ શું થાય? તો જે યુની કોલમ છે એનો વર્ગ કરવાનો, દરેકે દરેક કિંમતનો. ચલો, યુની કોલમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એનો વર્ગ તમે કરી શકો છો. જોડે જોડે કરો એટલે તમારું રિવાઇઝ થતું રહે. ઓકે, ચલો, -3 વર્ગ 9, 7 વર્ગ 49, 0 વર્ગ 0, ત્યારબાદ 4 વર્ગ 16, -5 વર્ગ 25 અને 2 વર્ગ 4. ઓકે, એવી જ રીતે વીનો વર્ગ કરો.
તો જે તમને વીની કોલમ દેખાય છે એનો વર્ગ તમે પણ જોડે જોડે કરો કેલ્ક્યુલેટરમાં. ચલો, તો 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25 અને 3નો વર્ગ 9. આ રીતે આખું મસ્ત ટેબલ કોષ્ટક બની જાય. તો આટલી તો ખબર આઈ હોપ પડી જ ગઈ હશે તમને. જો આ રીતમાં આ કોષ્ટક બનાવવાની ખબર પડી ગઈ હોય તો નીચે કોમેન્ટમાં મને જણાવી દો કે સાહેબ આ બહુ મજા આવી ગઈ સમજવાની અને અમને બધી જ ખબર પડી ગઈ છે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આગળ. ક્લિયર? હવે આપણે શું કરીશું, જે કોલમ બનાવીને એ બધાના સરવાળા કરી નાખીએ. ચલો, તો બધી જ કોલમનો સરવાળો, પહેલું યુનો કોલમનો સરવાળો એટલે સિગ્મા યુ કહેવાય, એને 5 આવ્યો. કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. વીની કોલમનો સરવાળો એટલે સિગ્મા વી. ધ્યાન રાખજો, જે કોલમ છે ને એના સરવાળાને સિગ્મા કહેવાય. ઓકે, યુવીનો સરવાળો સિગ્મા યુવી, તો સિગ્મા યુવી કેટલો આવે તો કે 97. એવી જ રીતે સિગ્મા યુ સ્ક્વેર 103 અને સિગ્મા વી સ્ક્વેર આવશે 96. ઓકે, ચલો હવે આ બધી જ કિંમતો જે શોધીને એ બધાને આપણે સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપી દઈએ. એ સાદુરૂપ કેવી રીતે આપવું ને ખાસ જોવાનું છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. આ બધી જ કિંમતો જે મળી એ આપણે લખી રાખી છે. ત્યારબાદ આપણે એને સૂત્રમાં મૂકીએ. સૂત્ર કયું છે? યુવી વાળું સૂત્ર જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એને મોઢે કરી નાખવું. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. ઓકે, આ સૂત્ર ખાસ યાદ કરી લેવું. આ એક સૂત્ર યાદ રાખજો, બધા દાખલામાં ચાલશે. ઓકે, ચલો તો આની અંદર આપણે કિંમત મૂકીએ. ચલો, પહેલું શું છે? n. તો n ની કિંમત કેટલી છે આપણે દાખલામાં તો કે 6. એ પ્રમાણે કિંમત મૂકી. ચલો, આ n સિગ્મા યુવી કેટલા છે તો આપણે ઉપર જોયું કોલમમાં બનાવી અગાઉ આપણે એ પ્રમાણે કિંમત મૂકી કે 97. ત્યારબાદ સિગ્મા યુવી કેટલા છે તો કે 5. સિગ્મા વી કેટલા છે તો કે 2. આપણે જે શોધ્યું એ પ્રમાણે મૂકીએ. છેદમાં વર્ગમૂળની અંદર n કેટલો છે તો કે 6. એના પછી સિગ્મા યુ સ્ક્વેર તો 103 અને સિગ્મા યુ એટલે કે 5નો વર્ગ. ઓકે, બીજા વર્ગમૂળમાં એવી રીતે કિંમત મૂકી દઈએ. n ની કિંમત 6, સિગ્મા વી સ્ક્વેર 96 માઇનસ સિગ્મા વી એટલે કે 2નો વર્ગ. ઓકે, ચલો ત્યારબાદ એના પછી આપણે એનું સાદરૂપ આપીએ. સાદરૂપ આપતા તમને આવડે છે? કેલ્ક્યુલેટર ફટાફટ હાથમાં લઈ લો. પહેલાં શું કરીશું? 97 ગુણ્યા 6 કેટલા આવશે? 582. એમાંથી માઇનસ 5 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો કે સાહેબ 10 થાય. ઓકે, ચલો એના નીચે છેદમાં 103 ગુણ્યા 6 કેટલા થશે તો કે 618. એના પછી માઇનસ 5નો વર્ગ એટલે કેટલો થશે? 25. ચલો બીજું ગુણ્યા વર્ગમૂળમાં 6 ગુણ્યા 96 કેટલા થશે તો કે 576 અને માઇનસ 2નો વર્ગ એટલે કે 4. ડન. ચલો આગળ સ્ટેપ વધારીએ, સાદુરૂપ આપીએ. 582 માઇનસ 10 કેટલા થાય તો કે સાહેબ 572. છેદની અંદર 618 માઇનસ 25 એટલે 593 પહેલા વર્ગમૂળમાં અને બીજા વર્ગમૂળમાં આવશે 572. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીશું આપણે. 572 અંશમાં છે અને છેદમાં આપણે વર્ગમૂળ કરો. અધરવાઇઝ જે કિંમત છે ને બંનેનો ગુણાકાર કરી નાખો અને પછી વર્ગમૂળ કરી શકો, ચાલે. ઓકે, તો આપણે શું કર્યું? પહેલાં નીચેની બંનેની સંખ્યાનો ગુણાકાર કરી નાખ્યો અને એનું હવે આપણે બીજા સ્ટેપમાં વર્ગમૂળ કરીએ તો કેટલું આવશે? 572 છેદમાં 582.41. ઓકે, અને આનું કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટરમાં કરો એટલે કેટલા આવશે? r બરાબર 0.98. આ ફાઇનલ આન્સર. હવે આનું અર્થઘટન કરવાનું છે તમારે. તો અર્થઘટન કેવી રીતે કરવું ને ખાસ ધ્યાન આપજો. આ અર્થઘટન છે. અર્થઘટન કેવી રીતે કરવું? તો આ અર્થઘટન છે કે અહીંયા આરની કિંમત કોની નજીક આવી? 0.98 જે છે આ કિંમત એ કોની નજીક છે? 1ની નજીક કહેવાય કે 0ની નજીક કહેવાય? તો કે સાહેબ 1ની નજીક. જો 1ની નજીક હોય ને તો વધુ ગાઢ. ધ્યાન આપજો, સમજજો, બધું ડિટેલમાં સમજાવું છું અર્થઘટન કેવી રીતે કરવાનું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય કે સાહેબ અર્થઘટન કરવાનું કેવી રીતે, પૂછાતું હોય છે એક્ઝામની અંદર. તો અહીંયા આરની કિંમત 1ની નજીક છે એટલે વધુ ગાઢ અને જો 0ની નજીક હોય ને તો એને ઓછો ગાઢ કહેવાય. ઓકે,
તો આ કેવો થઈ ગયો વધુ ગાઢ, અને આન્સર પ્લસમાં છે કે માઇનસમાં? જો પ્લસમાં હોય તો ધન સહસંબંધ, અને જો માઇનસમાં હોય તો ઋણ સહસંબંધ. ઓકે, 0 ની નજીક ઓછો ગાઢ, પ્લસની 1 ની નજીક વધુ ગાઢ. પ્લસમાં હોય તો ધન સહસંબંધ, માઇનસમાં હોય તો ઋણ સહસંબંધ. એટલા માટે અહીંયા 1 ની નજીક છે તો આન્સર શું આવશે? વધુ ગાઢ ધન સહસંબંધ. આ રીતે અર્થઘટન કરાય. અને આ રીતે જો આખો દાખલો તમે ગણો સ્ટેપ ટુ સ્ટેપ તો પૂરેપૂરા 5 માંથી 5 માર્ક્સ મળી જાય. બોલો, આ દાખલામાં ખબર પડી? જો તમને ખબર પડી હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો. ઓકે, અને આ જ પ્રકારના આપણે બીજા આ જ ચેપ્ટરનો વિડીયો જોઈશું ક્રમાંક સહસંબંધાંકનો. હા, ઘણીવાર શું થાય કે આ દાખલો પૂછે અને બની શકે ક્રમાંક સહસંબંધાંકનો દાખલો 5 માર્ક્સમાં પૂછે કે ક્રમ કેવી રીતે આપવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હશે કે સાહેબ ક્રમ પાડવામાં તકલીફ પડે છે. તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આપણે જોઈશું ક્રમાંક સહસંબંધાંક કેવી રીતે શોધાઈ શકાય છે. ઓકે, તો આ વિડીયોને બની શકે એટલો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. અને આજના વિડીયો માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય.